નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. લેહ લદ્દાખ ક્ષેત્રના 2 દિવસના પ્રવાસે ગૃહમંત્રી રાજનાથ સિંહ લેહ પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. તેઓ લેહ અને કારગિલમાં એક દિવસ ગાળવાના છે. તેઓએ બારામુલ્લા આતંકી હુમલો તથા હાલની પરિસ્થિતિ અંગે એનએસએ તથા બીએસએફના મહાનિર્દેશક સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ શહીદ જવાનની શહાદત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ બીએસએફના ડીજીને જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત જવાનોના ઉપચાર માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગૃહમંત્રી રાજનાથ સિંહે 2 દિવસ દરમિયાન જુદા જુદા પ્રતિનિધિ તથા સામાજિક મંડળો અને વ્યક્તિઓને મળીને પણ જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે. से हम लोग मिलेंगे और लद्दाख और लेह के हालात के बारे में जानकारी हासिल करेंगे और जो भी प्रॉब्लम होंगी उनको रिजॉल्व करने की कोशिश करेंगे. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં રવિવારે રાત્રે આર્મી તથા બીએસએફ કેમ્પ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં 1 જવાન શહીદ થયા હતા અને 1 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. હુમલો રાત્રે 10:30 વાગે 46 રાષ્ટ્રીય રાઇફલ્સ તથા બીએસએફના એક શિબિર ઉપર થયો હતો. તે અંગે બારામુલ્લાના એસએસપીએ જણાવ્યું હતું કે આશરે 2 થી 4 જેટલા ઉગ્રવાદી હતા. તેઓ સેનાના જડબાતોડ પ્રત્યાઘાતને લીધે અંદર ઘૂસી શક્યા નહોતા, પરંતુ અંધારા અને રહેવાસી વિસ્તારને કારણે ભાગવામાં સફળ રહ્યા હતા. સેનાએ આતંકવાદીઓને ઉગ્ર જવાબ આપ્યો હતો અને હાલમાં પણ સઘન તપાસ અભિયાન ચાલી રહ્યું છે. બીએસએફના મહાનિદેશક વિકાસ ચંદ્રાએ હુમલા અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને આપી હતી. ગૃહમંત્રીએ આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ચર્ચા કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દ્વારકા પંથકમાં આવેલા ઓખા, સલાયા અને વાડીનાર બંદર ઉપર 25 થી વધુ મરીન કમાન્ડો તૈનાત કરી ગુજરાત પોલીસે ચોકસાઈ વધારી છે. દરિયાકાંઠાથી 15 નોટિકલ માઇલ સુધીના દરિયાક્ષેત્રમાં વિહરતા તમામ વહાણો પર નજર રાખવાની તથા ખલાસીઓના દસ્તાવેજ ચેક કરવાની જવાબદારી મરીન પોલીસની હોવાથી બંદર નજીકની દરિયાઈ પટ્ટીમાં રાત દિવસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે, જેથી માછીમારના સ્વાંગમાં દુશ્મન દાખલ થવા કોશિશ કરે તો તુરંત જબ્બે કરી શકાય. મધદરિયે થતી હિલચાલની બાતમી મેળવવા સ્થાનિક ખારવાઓની મદદ પણ લેવાઈ રહી છે. કરીને જે બોટો આવે છે એના માણસોને દ્વારા એ જાણકારી મેળવવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું તમે એવી કોઈ વસ્તુ જોયું હોય તો અમને જાણ કરો. અને જે બોટો હાલ ફિશિંગમાં જઈ રહી છે એને પણ એ સૂચના આપવામાં આવેલી છે કે તમને દરિયા વિસ્તારની અંદર કોઈ પણ એવી શંકાસ્પદ હિલચાલ અથવા કોઈ વ્યક્તિ કે કોઈ અજાણી બોટ કે એવું દેખાય તો તમને તરત સંપર્ક કરવો. એ સિવાય આપણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મુંબઈ સ્થિત થાઇલેન્ડ કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત એકાપોલ પુલપીપાતે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. શ્રીયુત એકાપોલ જૂન 2016થી તેમનો પદભાર સંભાળ્યો છે અને તેમના કાર્યક્ષેત્રમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શ્રીએ થાઇલેન્ડના પ્રવાસે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ જાય છે તેની ચર્ચા કરતા ગત વર્ષે 1,20,000 થાઈ પ્રવાસીઓ ભારતમાં વડનગર સહિતના બૌદ્ધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા તેની જાણકારી આપી હતી. આ સંદર્ભમાં ગુજરાત થાઇલેન્ડ વચ્ચે ટુરિઝમ સેક્ટર ડેવલપમેન્ટ અંગે તેમણે પરામર્શ કર્યો હતો. આગામી વાયબ્રન્ટ સમિટ 2017માં થાઇલેન્ડ પાર્ટનર કન્ટ્રી બન્યું છે તથા 2015ના વાયબ્રન્ટ સમિટમાં થાઇલેન્ડ રાજદૂતના નેતૃત્વમાં 12 સભ્યોનું એક ડેલિગેશન સહભાગી થયેલું તેની પણ ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચે ટુરિઝમ, પોર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓટો પાર્ટ્સ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને ડાયમંડ તથા ગાર્મેન્ટના ઉદ્યોગોના ક્ષેત્રોમાં પરસ્પર સહકાર વિષયે ફળદાયી ચર્ચાઓ થઈ હતી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલ પાટણની સુપ્રસિદ્ધ રાણકી વાવમાંથી ગુમ થયેલી મૂર્તિ લંડનથી મળી આવી છે. પુરાતત્વ વિભાગ ગુજરાતના ડાયરેક્ટર નંદી રાજને મહત્વની જાણકારી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2002માં રાણીની વાવ ખાતેથી અતિ મહત્વની બ્રહ્માની મૂર્તિ જે ચોરાઈ હતી તે લંડન ખાતેથી મળી આવી છે અને બ્રિટન દ્વારા આ મૂર્તિ ભારતને સોંપી દેવામાં આવી છે. 2 થી 3 મહિનાની અંદર આ મૂર્તિ ભારત આવી જશે અને તે બાદ ફરી આ મૂર્તિ વાવ ખાતે સ્થાપવામાં આવશે. ગાંધી જયંતિ નિમિત્તે દીવ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ગ્રામ પંચાયત વણાકબારા, ભૂચરવાડા, સાઉદીવાડી અને ઝોલાવાડી પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ હતી. સંઘ પ્રદેશ દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા પ્રફુલ્લ પટેલે પ્રધાનમંત્રીની જુદી જુદી યોજનાઓની માહિતી સાથે શિક્ષણ, સ્વચ્છતા, બેટી પઢાઓ અને ઘર ઘર શૌચાલયો જેવા વિષયો પર લોકોને જાણકારી આપી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.